ત્યારે મિત્રો દલિત સમાજના લોકો એક સાથે મિત્રો ગોંડલ ખાતે રેલી લઈને ગયા હતા જે રાજુભાઈ સોલંકીના લીધે। તો મિત્રો અત્યારે ભાઈ દલિત સમાજના લોકો ક્યાં ગયા? શું મિત્રો તમને બધા લોકોને નથી લાગતું કે દલિત સમાજના લોકો છે એ ખોટા વ્યક્તિને મિત્રો સાથ આપી રહ્યા હતા? જે આ વાત કરી તો રાજુભાઈ સોલંકી અત્યારે હાલના ટાઈમમાં પોલીસ સ્ટેશને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે અને અત્યારે પોલીસ સ્ટેશનમાં છે। રાજુભાઈ સોલંકીના સપોર્ટમાં હતા, પરંતુ મિત્રો અત્યારે બધા જ લોકો ખોવાઈ ગયા છે અને ખોવાઈ જવું પણ જોઈએ, કારણ કે મિત્રો દલિત સમાજના લોકો છે એ શાસને જ સાથ આપવો જોઈએ એ મારું કહેવું છે। ગિરફ્તાર થઈ ગયા છે કારણ કે મિત્રો તેને કાંડ જ એવા કર્યા છે, તેની સાથે એક નહીં પરંતુ 5 લોકો ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે અને ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે દલિત સમાજના લોકો હજી ભાઈ રાજુભાઈ સોલંકીને સાથ આપશે ને મિત્રો મેદાનમાં આવશે તો મને તો નથી લાગતું કે આવે, કારણ કે મિત્રો ત્યારે વાત અલગ હતી ને અત્યારે વાત અલગ છે। ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે ભાઈ જયરાજભાઈ જાડેજાએ મિત્રો આ કાંડ કર્યું છે, કાવતરું કર્યું છે ને રાજુભાઈ સોલંકી છે તેને ફસાવીને જેલમાં નાખી દેવામાં આવ્યા છે। તો મને તો નથી લાગતું કે આવું કરવામાં આવ્યું હોય, કારણ કે મિત્રો જે આ ગિરફ્તાર કરવામાં આવ્યા છે તે તો મિત્રો પર્સનલી ભાઈ રાજુભાઈ સોલંકી અને તેની સાથે મિત્રો 5 લોકો આ ગેંગ હતી તેને ગિરફ્તાર કરવામાં આવ્યા છે। એમાં મિત્રો જયરાજભાઈ જાડેજા ક્યાંથી આવ્યા? તો મિત્રો તમને મારી વાત જરા પણ સાચી લાગતી હોય તો કમેન્ટમાં મારું નામ અથવા એમ કીધું સાચી વાત છે ભાઈ એવું લખવાનું બિલકુલ બોલતા નહીં, કારણ કે મને પણ ખબર પડી જાય કે મને કેટલા લોકો એમ કીધું સપોર્ટ કરે છે। તો મિત્રો તમને શું લાગે છે? એ વિડીયોને શેર કરવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી જશે। જય હિન્દ, જય ભારત।